હર હર મહાદેવ મિત્રો, આજે આપણે આવ્યા છે કુંડલધામ. કુંડલધામથી નજીક છે સાળંગપુર. કુંડલધામમાં બે મંદિર છે. કુંડલધામના અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે, એક બાજુમાં છે શનિદેવનું મંદિર, જે બાજુમાં જ છે. તમે કુંડલધામ આવો એટલે અહીંયાથી સાળંગપુર પણ નજીક થાય. સાળંગપુરમાં હનુમાનજીનું મંદિર અને બાજુમાં બીએપીએસ સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં તમે દર્શન કરી શકો છો. હવે અહીંયાથી હું પાર્ટ 3 બનાવવાની છું, પણ હવે એવો વિચાર કર્યો કે કુંડલધામમાં ખૂબ જ મોટું મંદિર છે, એટલે આ જ મંદિરના હું પાર્ટ 2 બનાવીશ, જેથી વિડીયો થોડો શોર્ટ થાય અને તમને પણ મજા આવે. હું વધારે એક વિડીયોમાં કવર કરીશ ને તો વિડીયો બહુ લાંબો થશે અને બધા બોર થશો. તો હું એવું વિચારું છું કે પાર્ટ 2માં હું આ વિડીયોને કવર કરું, એટલે પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે જોઈએ. તો ચલો પાર્ટ 1 તરફ હું તમને કુંડલધામના દર્શન કરાવું. તો ચલો જઈએ મારી સાથે કુંડલધામ. અને આજે મારી સાથે છે હું, મારી ક્રીવા જે અત્યારે જાગી જ છે, અને અમારા હસબન્ડ એટલે ક્રીવાના પપ્પા. ચલો આપણે જઈએ કુંડલધામના દર્શન કરવા, જ્યાં સ્વામિનારાયણનું ખૂબ જ સરસ મંદિર છે. તો ચલો તમને દર્શન કરાવું. તો મિત્રો, આ છે મેઇન ગેટ. અહીંયાથી આપણે એન્ટર થશું. આ છે ઘનશ્યામ બાલવાટિકા. અહીંયા બાળકો રમે છે, જે મસ્ત ગાર્ડન છે, જ્યાં બાળકોને ખૂબ જ મજા આવે એવું છે. અહીંયા છે કાર પાર્કિંગની વ્યવસ્થા. તમે અહીંયા કાર પાર્ક કરી શકો છો. પાર્કિંગ ખૂબ જ મોટું છે, એટલે તમારી કાર પાર્ક આસાનીથી થઈ જશે. અહીંયા એક એન્ટર થતાં બળદગાડું છે, ત્યાં બાળકો ફોટા પાડે છે. પછી એક આગળ જતાં નીલકંઠ વર્ણીનું વન વિચરણ છે, જે આપણે જોઈએ. અહીંયાથી સ્ટાર્ટ થાય છે. અહીંયા નીલકંઠ વર્ણીને એક અસુરે સરજુ નદીમાં ધક્કો માર્યો છે, તે આખું ચિત્ર બતાવવામાં આવ્યું છે. ચિત્ર મીન્સ આખી મૂર્તિમાં એવી રીતે બનાવેલું છે, જે આપણને રિયલમાં દેખાય. પછી અહીંયા નીલકંઠ વર્ણી બધા જે પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ વચ્ચે વન વિચરણ કરે છે, એ બતાવવામાં આવ્યું છે. પછી અહીંયા નીલકંઠ વર્ણી અનેકોનું કલ્યાણ કરવા માટેનો વિચાર કરે છે, એ બતાવવામાં આવ્યું છે. એ અહીંયા બોર્ડ પર પણ બધું લખેલું જ છે, છતાં પણ હું રિપીટ કરું છું. અહીંયા મૂર્તિમાન હિમાલય, નીલકંઠ વર્ણીને હિમાલય તરફ જવાનો ગુફાનો રસ્તો બતાવે છે. અહીંયા ફળોનો આહાર કરતા એવું બતાવે છે, એટલે કે જમે છે ભગવાન. અહીંયા તપ કરે એવું બતાવે છે, યોગ કરે એવું. એક પગે તપ કરેલું છે તે બતાવે છે. પછી ગોપાળ યોગી અને નીલકંઠ વર્ણીનો મેળાપ બતાવે છે. અહીંયા ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગ શીખતા હતા, તે આખું બતાવેલું છે. અહીંયા સ્નાન કરતા હોય, પૂજા કરતા હોય એ બતાવેલું છે. અહીં સિદ્ધપુરના સિદ્ધ વલ્લભ રાજાને સત્સંગનો લાભ બતાવે છે, સમજાવે છે. આપણે આગળ જઈએ. અહીં કામાક્ષીમાં પીબેકનો પરાજય કર્યો તે બતાવે છે. આગળ જઈએ આપણે. અહીં જગન્નાથપુરીમાં જગન્નાથજીના દર્શન કરતા દેખાય છે નીલકંઠ વર્ણી. અહીં નાના ગોપનાથ એટલે ભાવનગર મંદિરની બહાર ચિંતન કરતા નીલકંઠ વર્ણી, તે દ્રશ્ય બતાવે છે. પછી વનમાં બીમાર સાધુની સેવા કરી તે બતાવે છે. પછી અહીંયા રામેશ્વર પધારેલા નીલકંઠ વર્ણી. ઓવરઓલ અહીંયા એટલું જ સરસ છે કે બાળકોને ખૂબ જ મજા આવ્યું છે.
અલગ અલગ જંગલી પ્રાણીઓના ચિત્રો પણ મૂકેલા છે, સ્ટેચ્યુ મૂકેલા છે, એટલે બાળકોને ખૂબ જ મજા આવે એવું છે. સામે ભાલુ છે, અલગ અલગ સિંહ છે, વાઘ છે, એટલે બાળકોને ખૂબ મજા આવે એવું છે. તો તમે જરૂર જજો. અહીંયા નીલકંઠ વર્ણી કૂવામાંથી જળ ભરતા હોય એવું દ્રશ્ય બતાવે છે, અને આ મૂર્તિ એમ એકદમ ઓરિજિનલ હોય ને એવું દેખાય છે. અહીંયા જો નીલકંઠ વર્ણી સિંહની પાસે બેઠા છે, એકદમ નિડરતાથી ગિરનારની તળેટી પર બેઠેલા છે એવું બતાય છે. પછી અહીંયા લોજની વાવે નીલકંઠ વર્ણી અહીંયા સુખાનંદ સ્વામીને મળ્યા. પછી અહીંયા રામાનંદ સ્વામી સાથે મિલન કર્યું, એમનું પ્રથમ મિલન એનું દ્રશ્ય છે. અને અહીંયા મોર પણ હોય છે, એટલે બાળકોને ખૂબ મજા આવે એવું છે. થોડું ઝૂમ કરીને બતાવું જો દેખાય તો. સામે દેખાય છે જો મોર, ત્યાં મોર છે. તો મિત્રો, પાર્ટ 1 હું અહીંયા જ પૂરું કરું છું. જો તમે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ પાર્ટ 2, 3 અને 4 જોવા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.